સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોઈશું યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એક્ટિવિટી 1. નીચે એક કાવ્ય આપ્યું છે તે આપણે સાંભળીશું અને શીખીશું. તો કાવ્યમાં શું છે? પ્રેઇંગ એટલે કે પ્રાર્થના. ફર્સ્ટ, પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, praying when the sun goes down એટલે કે પ્રાર્થના સવારના સમયમાં, પ્રાર્થના બપોરના સમયમાં અને પ્રાર્થના જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે. આગળ છે સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સવારના સમયમાં ગીત ગાઈએ ક્યારે? સવારના સમયમાં. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, ગીત ગાઈએ બપોરના સમયમાં. અને સિંગિંગ when the sun goes down, ગીત ગાઈએ ક્યારે? જ્યારે સન એટલે કે સૂર્ય અસ્ત થાય ત્યારે. હવે આગળ છે ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, નૃત્ય કરીએ ક્યારે? સવારના સમયમાં. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, નૃત્ય કરીએ બપોરના સમયમાં. અને ડાન્સિંગ when the sun goes down, નૃત્ય કરીએ ક્યારે? જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે એટલે કે સાંજના સમયે. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, શું છે? સ્વિમિંગ એટલે કે તરીએ ઇન ધ મોર્નિંગ, સવારના સમયમાં. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, તરીએ ક્યારે? બપોરના સમયમાં. સ્વિમિંગ when the sun goes down, આપણે તરીએ ક્યારે તરવાનું? જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે. રીડિંગ ઇન ધ મોર્નિંગ, વાંચીએ ક્યારે? સવારના સમયમાં. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, આપણે ક્યારે વાંચીએ? બપોરના સમયમાં. રીડિંગ when the sun goes down, જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે આપણે વાંચીએ. હવે નીચે અમુક શબ્દો આપેલા છે, જેમ કે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ. તો આપણે આ કાવ્ય જે રીતે ગાયું, પહેલામાં આપણે પ્રેઇંગ વાંચ્યું, બીજામાં સિંગિંગ, ત્રીજામાં ડાન્સિંગ, ચોથામાં સ્વિમિંગ, પાંચમામાં રીડિંગ. તેવી રીતે આગળ નીચે જે શબ્દો આપ્યા છે એ શબ્દો ઉમેરી અને કાવ્ય આગળ વધારવાનું છે. જેમ કે પ્લેઇંગ છે તો પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ when the sun goes down. આ રીતે આ બધા શબ્દો જે આપ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય આગળ વધારવાનું છે. ચલો હવે આગળ જોઈએ. એક્ટિવિટી 2, નીચેના ચિત્રો જુઓ અને વાંચો. તો ચલો, પહેલામાં શું કરે છે? છોકરી દોડી રહી છે એટલે શું છે? રનિંગ. બીજામાં ડાન્સિંગ એટલે નૃત્ય કરી રહ્યો છે. પ્લેઇંગ ક્રિકેટ રમી રહ્યો છે. રીડિંગ એટલે કે વાંચી રહી છે. હવે જમ્પિંગ એટલે કૂદી રહ્યો છે. ઇટિંગ લંચ, બપોરનું જમવાનું કરી રહી છે. પછી બાથિંગ એટલે કે સ્નાન કરી રહ્યો છે. વોશિંગ કપડાં ધોઈ રહી છે. કુકિંગ કે શું કરે છે? જમવાનું બનાવે છે. હવે રાઇટિંગ અ લેટર, પત્ર લખે છે. સ્કીપિંગ એટલે કે દોરડું કૂદે છે. સ્લીપિંગ એટલે સૂઈ જાય છે કે સૂઈ ગયો છે કે સૂઈ ગઈ છે. તે રીતે જ રાઇડિંગ એટલે કે સવારી કરવી. તે કોઈ પણ ઊંટ કે ઘોડો કે સાયકલની પણ હોઈ શકે. હવે પિકિંગ એટલે કે ચૂંટવું કે તોડવું. તો આ શું કરી રહી છે? ફૂલ ચૂંટી રહી છે. આગળ છે પેકિંગ, કોઈ પણ વસ્તુનું પેકિંગ કરવું. હવે નોકિંગ એટલે કે દરવાજો ખખડાવવો. બરાબર? આ રીતે આ બધા શું છે? એક્શન વર્ડ છે, એટલે કે ક્રિયાઓ છે, બધી ક્રિયાઓ છે. હવે આપણે શું કરવાનું છે? આ ક્રિયાઓને લઈને આપણે પ્રશ્નો અને તેના જવાબ લખવાના છે, પ્રશ્નો બનાવવાના છે. જેમ કે વોટ ઇઝ સી ડુઈંગ? છોકરી હોય કે સ્ત્રી હોય ત્યારે આપણે છોકરી કે સ્ત્રી હોય ત્યારે આપણે સી લખીએ છીએ, અને પુરુષ કે છોકરો હોય ત્યારે આપણે હી લખીએ છીએ. તો આપણે એના પરથી વાક્યો બનાવવાના છે. વોટ ઇઝ સી ડુઈંગ? તેણી શું કરી રહી છે? શી ઇઝ રનિંગ, તે રમી રહી છે. તે રીતે છોકરો છે તો શું થશે? વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? હી ઇઝ ડાન્સિંગ, તે નૃત્ય કરી રહ્યો છે. આવી રીતે આપણે દરેક સવાલ અને તેના જવાબો બનાવવાના છે દરેક ક્રિયામાંથી.